આજે થરાદ બાલાજીનગર ખાતે વિશ્વ ધ્યાન દિવસ યોજાયો। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ચેરમેન સિસપાલજીના માર્ગદર્શન હેઠળ વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે 21 ડિસેમ્બર 2024 શનિવારના રોજ બનાસકાંઠાના થરાદ સવારે 35 કલાકથી થરાદમાં બાલાજીનગર ખાતે વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અંદાજે 250 થી 300 લોકોની સંખ્યા હતી। બનાસકાંઠા જિલ્લા યોગ કોઓર્ડિનેટર દશરથભાઈ સોની, યોગ કોચ ડોક્ટર રિતેશભાઈ પ્રજાપતિ, જીતુભાઈ પ્રજાપતિ, ડોક્ટર સુરેશભાઈ માળી, યોગ ટ્રેનર ડોક્ટર તિલકભાઈ પ્રજાપતિ અને બાલાજીનગર સોસાયટીના પ્રવીણભાઈ સોની અને તેમની ટીમ અને રહીશો ઉપસ્થિત રહ્યા। ધ્યાન અષ્ટાંગ યોગનો 7મો અંગ છે। ધ્યાન દ્વારા સમાધિની પ્રાપ્તિ થાય અને સમાધિમાં ભગવાનની પ્રાપ્તિ થાય, તે માટે ધ્યાન ખૂબ જ જરૂરી છે। સમગ્ર વિશ્વમાં 21 ડિસેમ્બર 2024 પ્રથમ વખત વિશ્વ ધ્યાન દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે। गुजरात राज्य बोर्ड द्वारा आयोजित विश्व ध्यान योग दिवस निमित्ते बनासकांठा थराद खाते बालाजीनगर सोसायटी अंदर ध्यान दिवस मनाववामां आव्यो। आज बहोળી संख्यामां लोको रह्या। हूँ डॉक्टर कोच रितेशभाई प्रजापति, डॉक्टर जीतुभाई અને સાથે ડૉક્ટર સાહેબ તિલકભાઈ અને સોસાયટીના તમામ રહીશોનો સાથ સહકારનું ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું। આજે વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે અહીંયા બાલાજીનગરમાં સોસાયટીના રહીશોના સરાહ પ્રયત્નોથી વિશાળ સંખ્યાની અંદર જ્યારે 21 ડિસેમ્બરે સમગ્ર વિશ્વ ધ્યાન દિવસ ઉજવી રહ્યું છે, ત્યારે બાલાજીનગરમાં પણ અહીંયા વિશ્વ ધ્યાન દિવસ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ થરાદ શાખા તરફથી અહીંયા અમે સરસ મજાનો વિશ્વ ધ્યાન દિવસ ઉજવ્યો અને બધાને યોગ પ્રાણાયામ સાથે ધ્યાન કરાયું। અમારા બનાસકાંઠા જિલ્લાના યોગ કોઓર્ડિનેટર દશરથભાઈ સોનીના અને સાથે યોગ કોચ જીતુભાઈ પ્રજાપતિ, યોગ ટ્રેનર અમારા ડોક્ટર તિલકભાઈ પ્રજાપતિ અને અમારા બધાના પ્રયત્નોથી આજે સરસ મજાનો વિશ્વ ધ્યાન દિવસ અહીંયા ઉજવવામાં આવ્યો। જય હિન્દ, જય ભારત। એ બાજુ તો બારોટ સંબંધ ભારત ન્યૂઝ થરાદ।